હેલો, કેમ છો બધા? તો મારું નામ ક્રિશ છે અને હું પ્યોર કંપનીથી છું. અમારી નમસ્તે આર્બિટ્રમ સિરીઝના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. વિડીયોમાં આપણે આર્બિટ્રમ ગવર્નન્સ ફેસિનેટિંગ દુનિયામાં પ્રવેશ કરશું અને જાણશું કે કેવી રીતે તમે આર્બિટ્રમ ડાઓમાં પાર્ટિસિપેટ કરી શકશો અને પ્રપોઝલ્સ ક્રિએટ કરી શકશો. આર્બિટ્રમ ડાઓ શું છે? આર્બિટ્રમ ડાઓ એક ગવર્નન્સ મોડેલ છે જે તેના કમ્યુનિટીને નેટવર્ક વિશે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ બનાવે છે. આ એન્શ્યોર કરે છે કે આર્બિટ્રમ તેના યુઝર્સની ડાયનામિક જરૂરિયાતને મીટ કરે અને બ્લોકચેન સ્પેસમાં ઇનોવેશન્સ લાવે. પ્રપોઝલ્સમાં કોન્ટ્રીબ્યુટ કરવું. કોણ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે? પહેલા આપણે એડ્રેસ કરીએ કે કોણ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. આર્બિટ્રમની ગવર્નન્સમાં પાર્ટિસિપેટ કરવા માટે તમારે આર્બ ટોકન્સ હોલ્ડ કરવા પડશે. ઇનિશિયલ ટેમ્પરેચર ચેક્સ માટે તમારું વોલેટ એટલીસ્ટ 0.01% વોટેબલ ટોકન્સ રિપ્રેઝેન્ટ કરવું હોવું જોઈએ. આગળ તમે ઓન-ચેન પ્રપોઝલ સબમિટ કરવા ઈચ્છો તો તમારું વોલેટ એટલીસ્ટ 1 મિલિયન ટોકન્સ હોલ્ડ કરતું હોવું જોઈએ. પ્રપોઝલ્સમાં કોન્ટ્રીબ્યુટ કેમ કરવું? હવે આપણે સમજીએ કે એક્ઝિસ્ટિંગ પ્રપોઝલ્સમાં કોન્ટ્રીબ્યુટ કેમ કરી શકાય. એક્ઝિસ્ટિંગ પ્રપોઝલ્સ એક્સપ્લોર કરવું, ફોરમ વિઝિટ કરવું. આર્બિટ્રમ ગવર્નન્સ ફોરમ પર જઈને તમે કરંટ પ્રપોઝલ્સ બ્રાઉઝ કરો. અહીંયા તમને સમજણ મળશે કે એની શું ઇમ્પ્લિકેશન્સ છે અને કમ્યુનિટીનું શું વિચારે છે. એન્ગેજ વિથ ડિસ્કશન્સ. ડિસ્કશન્સમાં પાર્ટિસિપેટ કરીને તમારે ઇન્સાઇટ્સ અને ફીડબેક શેર કરવું જોઈએ. પ્રપોઝલ્સ પર વોટિંગ કરવું. હોલ્ડ આર્બ ટોકન્સ. એન્શ્યોર કરો કે તમારા ઇથેરિયમ વોલેટમાં આર્બ ટોકન્સ હોય. કનેક્ટ યોર વોલેટ. તમારા વોલેટને ગવર્નન્સ પોર્ટલ સાથે કનેક્ટ કરવું. કાસ્ટ યોર વોટ. પ્રપોઝલ્સને કેરફુલી રિવ્યૂ કરો અને વોટ કાસ્ટ કરો. ફોર, અગેન્સ્ટ યા એબ્સ્ટેન. યાદ રાખજો, તમારું વોટિંગ પાવર તમારા ટોકન્સની સંખ્યા પર પ્રપોર્શનલ છે. આ સ્ટેપ્સમાં પાર્ટિસિપેટ કરીને તમે આર્બિટ્રમ નેટવર્કનું ડાયરેક્શન શેપ કરવા મદદ કરશો. તમારા પોતાના પ્રપોઝલ ક્રિએટ કરવું. હવે આપણે સમજીએ કે તમારા પોતાના પ્રપોઝલ્સ કેમ ક્રિએટ કરી શકો છો. આર્બિટ્રમ ઇમ્પ્રુવમેન્ટ પ્રપોઝલ્સ AIPs ના બે ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ છે. કોન્સ્ટિટ્યુશનલ AIPs. આ સિગ્નિફિકન્ટ પ્રપોઝલ્સ છે જે કોન્સ્ટિટ્યુશન યા પ્રોસિજર્સને મોડિફાય કરે છે અને જે ચેન ઓનર પરમિશન લેવામાં એક્શન્સ રિક્વાયર કરે છે. નોન કોન્સ્ટિટ્યુશનલ AIPs. આ વધારે જનરલ પ્રપોઝલ્સ છે, જેમ કે ફંડ્સ કે ગ્રાન્ટ્સની રિક્વેસ્ટ કે કમ્યુનિટીને ગાઈડલાઇન્સ આપવું. તમારા પ્રપોઝલની સ્ટ્રક્ચર કેમ કરવું. પ્રપોઝલ ડ્રાફ્ટ કરતી વખતે સ્ટ્રક્ચર્ડ ફોર્મેટ ફોલો કરવું બહુ જ જરૂરી છે, કેમ કે એનાથી કમ્યુનિટીને ક્લેરિટી મળે છે. અહીંયા એક રેકમેન્ડેડ સ્ટ્રક્ચર છે. એબ્સ્ટ્રેક્ટ. 2 થી 3 સેન્ટેન્સમાં પ્રપોઝલને સમરાઇઝ કરો. મોટિવેશન. સમજાવો કે કમ્યુનિટી ઈ પ્રપોઝલ કેમ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. રેશનેલ. તમારા પ્રપોઝલને આર્બિટ્રમના મિશન અને વેલ્યુઝથી અલાઇન કરો. કી ટર્મ્સ. પ્રપોઝલમાં યુઝ થયેલા કોઈ બી અલગ યા યુનિક ટર્મ્સને ડિફાઇન કરો. સ્પેસિફિકેશન્સ. પ્લેટફોર્મ્સ અને ટેકનોલોજીસની ડિટેલ્સ આપો જે યુઝ થશે. સ્ટેપ્સ ટુ ઇમ્પ્લિમેન્ટ. ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેપ્સ, એસોસિએટેડ કોસ્ટ અને રિસોર્સની જરૂરત આઉટલાઇન કર્યો. ટાઈમલાઇન. રિલેવન્ટ ટાઈમિંગ ડિટેલ્સ પ્રોવાઈડ કરો, જેમ કે સ્ટાર્ટ ડેટ્સ, માઇલસ્ટોન્સ અને કમ્પ્લીશન ડેટ્સ. ઓવરઓલ કોસ્ટ. ટોટલ કોસ્ટનું બ્રેકડાઉન કરો, જેમ કે ફિક્સ્ડ અને રેકરિંગ કોસ્ટ. પ્રપોઝલ ક્રિએટ અને સબમિટ કરવાના સ્ટેપ્સ. ચલો પ્રપોઝલ ક્રિએટ અને સબમિટ કરવાના સ્ટેપ્સને બ્રેકડાઉન કરીએ. ટેમ્પરેચર ચેક કન્ડક્ટ કરવું. પ્રપોઝલ ડ્રાફ્ટ કરવું. પ્રોબ્લેમને ક્લિયરલી ડિફાઇન કરો. સોલ્યુશન ડેવલપ કરો અને પ્રપોઝલ ડ્રાફ્ટ કરો. કમ્યુનિટી ફીડબેક. તમારા ડ્રાફ્ટને ગવર્નન્સ ફોરમમાં શેર કરો ફીડબેક અને ડિસ્કશન્સ માટે. સ્નેપશોટ પોલ. સ્નેપશોટ પર એક પોલ ક્રિએટ કરો કમ્યુનિટી ઇન્ટરેસ્ટ ગોજ કરવા માટે. ડિસ્કશન માટે ઓછામાં ઓછું એક વીક અલાઉ કરો અને ફીડબેક આધારિત તમારા પ્રપોઝલને પાછળ રન થ્રુ કરો. ઓન ચેન પ્રપોઝલ સબમિટ કરવું. લોગ ઇન્ટુ ટેલી. તમારા વોલેટને યુઝ કરો જેમાં એટલીસ્ટ 1 મિલિયન ટોકન્સ છે. ક્રિએટ પ્રપોઝલ. આર્બિટ્રમ ડાઓની પેજ પર ટેલીમાં નેવિગેટ કરીને નવી પ્રપોઝલ ક્રિએટ કરો. પ્રપોઝલ એક્શન્સ. એક્શન્સ ડિફાઇન કરો જે એક્ઝિક્યુટ થશે અગર પ્રપોઝલ પાસ થાય. સબમિટ. પ્રપોઝલને પ્રિવ્યુ કરો અને ઓન ચેન સબમિટ કરો. સપોર્ટ ગેઇન કરવું. પ્રપોઝલ્સ ક્રિએટ કરવું તો શરૂઆત છે. એન્શ્યોર કરવા માટે કે ઈ પાસ થાય, તમારે કમ્યુનિટીમાંથી સપોર્ટ ગેઇન કરવું પડશે. પ્રમોટ યોર પ્રપોઝલ. કમ્યુનિટી સાથે એન્ગેજ રહીને બેનિફિટ સમજાવો અને કોઈ ક્વેશ્ચન્સને આન્સર કરો. સોશિયલ મીડિયા, ફોરમ્સ અને કમ્યુનિટી મીટિંગ્સને યુઝ કરીને તમારો વર્ડ સ્પ્રેડ કરો. એન્કરેજ વોટિંગ. ટોકન હોલ્ડર્સને મોટિવેટ કરો કે વોટિંગ પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરે. તમારા પ્રપોઝલની ઇમ્પોર્ટન્સ અને પોટેન્શિયલ ઇમ્પેક્ટને હાઇલાઇટ કરીને સપોર્ટ રેલી કરો. આર્બિટ્રમ ડાઓમાં કોન્ટ્રીબ્યુટ કરવું એક પાવરફુલ વે છે આર્બિટ્રમ નેટવર્કનું ફ્યુચર ડાયરેક્શન ઇન્ફ્લુઅન્સ કરવા માટે. જો તમે એક્ઝિસ્ટિંગ પ્રપોઝલ્સ પર વોટિંગ કર્યા હોય છો કે નવા ક્રિએટ કર્યા રહ્યો છો, તમારી પાર્ટિસિપેશન એસેન્શિયલ છે આ ડિસેન્ટ્રલાઇઝ ઇકોસિસ્ટમની ગ્રોથ અને એવોલ્યુશનમાં. ગવર્નન્સ પ્રોસેસમાં એન્ગેજ થઈને તમે પોલિસી શેપ કરવા, ઇનોવેશન્સ ઇન્ટ્રોડ્યુસ કરવા અને એન્શ્યોર કરવા મદદ કરી શકો છો
કે નેટવર્ક કમ્યુનિટીની જરૂરત અને વેલ્યુ સાથે અલાઇન રહે છે. ધન્યવાદ આ વિડીયો જોવા માટે. અગલા વિડીયોમાં મળશું.